हेलो स्टूडेंट, गुड मॉर्निंग। लास्ट टाइम એટલે કે ગયા લેક્ચરની અંદર આપણે જોયું હતું કૃષિ અને વિદ્યુત ઉત્પાદનો માટે પાણી એટલે કે આબોહવામાં વૈશ્વિક પરિવર્તન વિશે આપણે જોયું હતું। હવે આજના લેક્ચરમાં આપણે જોવાનું છે ખનિજ સંસાધનો। ખનિજ સંસાધન તો એની અંદર આપણે જોઈએ તો ખનિજ એક સુનિશ્ચિત રાસાયણિક સંરચન અને સુસ્પષ્ટ ભૌતિક ગુણોવાળો પ્રકૃતિમાંથી મળતો પદાર્થ છે। ધાતુ પથ્થર એ એક અથવા અન્ય ખનિજોનું એવું મિશ્રણ છે જેમાંથી ઉપયોગી દ્રવ્યો જેવા કે ધાતુ કાઢીને તેનો વપરાશી ચીજ વસ્તુ બનાવવામાં ઉપયોગ કરી શકાય। પૃથ્વીના ભૂપૃષ્ઠમાં 10 લાખથી વધુ વર્ષોના સમયગાળામાં ખનિજનું બંધારણ જણાય છે। એટલે કે પૃથ્વીના પેટાળમાં પૃથ્વીની અંદર 10 લાખથી વર્ષોના એટલે 10 લાખ વર્ષના ગાળા દરમિયાન ખનિજો શું થતા હોય છે? એક ગાળા દરમિયાન ખનિજો બનતા હોય છે, એટલે કે ખનિજોનું બંધારણ થતું હોય છે। એની અંદર જોઈએ તો લોઢું, એલ્યુમિનિયમ, જસત, મેંગેનીઝ અને તાંબુ, આ બધી જે વસ્તુઓ છે જે ઔદ્યોગિક વપરાશ માટેની કાચી સામગ્રી છે। તો ધાતુ સિવાય અગત્યના સંસાધનોમાં જોઈએ તો કોલસો, મીઠું, સખત ચીકણી માટી, સિમેન્ટ અને સિલિકાનો સમાવેશ થાય છે। બાંધકામમાં પ્રયુક્ત પથ્થર જેમ કે ગ્રેનાઇટ, આરસપહાણ, ચૂનાનો પથ્થર વગેરે અન્ય પ્રકારના ખનિજ ઘટકો છે। હીરા, પન્ના અને લાગ જેવા કિંમતી પથ્થર એવા વિશિષ્ટ ગુણોવાળા ખનિજ છે જેમને માનવો એના સૌંદર્ય અને કળા માટે તથા ઘરેણા અંગેના મૂલ્યને કારણે મહત્ત્વ આપે છે। એટલે કે આરસપાન છે, પછી ચૂનાનો પથ્થર છે, પછી હીરાના પન્ના જેવા જે કિંમતી હીરા જેવા લાગતા હોય છે એ કિંમતી પથ્થરો હોય છે, તેને આપણે શું બનાવીએ છીએ? એમાંથી ઘરેણા અને સૌંદર્ય માટેની ચીજ વસ્તુઓ આપણે એમાંથી બનાવતા હોઈએ છીએ। સોના, ચાંદી અને પ્લેટિનમની ચમક દમકનો ઉપયોગ ઘરેણા કરવામાં થાય છે। પછી તેલ, ગેસ અને કોલસા જેવા ખનિજો ભૂગર્ભમાં પ્રાચીન વનસ્પતિઓ અને પ્રાણીઓના મૃત અવશેષો જે દટાયેલા હોય છે તેમાંથી બનતા હોય છે। આપણે જોઈએ તો સોનું છે, ચાંદી છે, પછી પ્લેટિનમ, આ વગેરે જે છે ધાતુઓ એમાંથી આપણે ઘરેણાં એવું બધું બનાવતા હોઈએ છીએ। અને કોલસા જે તેલ છે, કોલસો છે, ગેસ છે, એ ખનિજ ભૂગર્ભમાંથી આપણને જે મળે છે તેનો આપણે ઘર વપરાશમાં અને ઉદ્યોગોમાં એનો ઉપયોગ કરતા હોઈએ છીએ। ખનિજો અને તેના ધાતુ પથ્થરોને ઉપયોગ માટે ભૂગર્ભમાંથી કાઢવામાં આવે છે। પછી આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ખનન પ્રક્રિયા। કઈ પ્રક્રિયા કહેવાય? ખનન। ભૂગર્ભમાંથી આ બધી વસ્તુઓને કાઢવાની જે પ્રક્રિયા છે એને કઈ પ્રક્રિયા કહેવામાં આવે છે? તો ખનન પ્રક્રિયા કહેવામાં આવે। તો ખાણમાંથી ખનિજ પથ્થરો બહાર કાઢવાની પ્રક્રિયા સાધારણ રીતે 4 તબક્કામાંથી પસાર થાય છે। ખનિજોને બહાર કાઢવાની જે પ્રક્રિયા છે સાધારણ કેટલા તબક્કામાંથી પસાર થાય? 4। એમાં જોઈએ તો પૂર્વેક્ષણ એટલે ખનિજની શોધ પહેલું છે। તો પૂર્વેક્ષણ એટલે કે ખનિજની શોધ, ખનિજની શોધ। બીજું છે શોધખોળ, બીજું છે શોધખોળ। એનો મતલબ થાય કે જમીનમાં જે ખનિજ ભંડાર છે તેનું કદ, આકાર
પરિમાણ, સ્થાન અને તેની કિંમતનો અંદાજ કાઢવો. ત્રીજું છે વિકાસ. વિકાસની અંદર શું હોય તો ખનિજ ભંડાર સુધી પહોંચવાનું માર્ગ તૈયાર કરવો, અને જેથી કરીને આપણે ખનિજને સહેલાઈથી બહાર કાઢી શકીએ. ચોથું છે દોહન, એટલે કે ખાણમાંથી ખનિજોનું નિષ્કાશન. આ છે એના પ્રકારો. તો ભૂતકાળમાં કોઈ એવા ક્ષેત્રોમાં ભંડારોની શોધ કરી જેમાં ખનિજ ભૂસ્તરની સપાટી પર નસોની જેમ ઉપસી આવતા. આજે તો ખાણ શોધવાનું કામ, શોધખોળનું કામ ભૂગર્ભશાસ્ત્રી, પછી ખનન ઇજનેરો, પછી ભૌતિકશાસ્ત્રી અને ભૂરસાયણશાસ્ત્રીઓની આખી ટીમ દ્વારા કરવામાં આવે છે. તેઓ નવી ખાણોને શોધે છે. પૂર્વેક્ષણની આધુનિક પદ્ધતિઓમાં જોઈએ તો ક્ષેત્રના સર્વેક્ષણ અને અભ્યાસ કરવા માટે તથા ખનિજ સ્થાનોની જાણકારી મેળવવા માટે GIS જેવા પરિષ્કૃત ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવે છે. પૂર્વેક્ષણ કરવા માટે આવા કયા GIS જેવા પરિષ્કૃત ઉપકરણો એટલે આ સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. ખનિજ અથવા ખનિજ પથ્થરો પૃથ્વીની સપાટીની પાસે છે કે પેટાળમાં, એના આધાર પર ખનિજની પદ્ધતિ નક્કી થાય છે. ખનિજ અથવા ખનિજ પથ્થરો પૃથ્વીની સપાટી પર છે કે પેટાળમાં, એના આધાર પર ખનનની પદ્ધતિ નક્કી કરવામાં આવે છે. જે ક્ષેત્રોમાં ખનિજ પથ્થરોનો ભંડાર હોય તેના ભૌગોલિક લક્ષણો અને પ્રાકૃતિક લક્ષણો પણ અભ્યાસ કરવામાં આવે છે. એટલે જે જગ્યાએ ખનિજ પથ્થરોનો ભંડાર આવેલો હોય તો એ વિસ્તારની ભૌગોલિક લક્ષણો અથવા તેની પ્રકૃતિના લક્ષણોનો પણ ત્યાં અભ્યાસ કરીને પછી જ એનું ખનન કરવામાં આવે છે, એટલે કે એમાંથી કાઢવામાં આવે છે. એમાં ખાણોના બે પ્રકારો હોય છે. ખાણના બે પ્રકાર હોય. ખાણના બે પ્રકારો છે, સપાટી પરની ખાણ અને ઊંડી ખાણો. પહેલી છે સપાટી પરની ખાણ અને બીજી છે ઊંડી ખાણ. સપાટી ઉપરની ખાણ અને ઊંડી ખાણ. તો ઉપરોક્ત માપદંડોના આધારે કોલસા, ધાતુવાળા અને ધાતુ વગરના ખનિજોનું ખનન અલગ અલગ રીતે કરવામાં આવે છે. તો હાલની પરિસ્થિતિમાં ઓછામાં ઓછા ખર્ચે અધિક ખનિજ કઈ રીતે પ્રાપ્ત કરી શકાય, તદુપરાંત ખાણિયાઓને પણ ઓછામાં ઓછું સંકટ હોય એના આધારે અંતત ખાણ ખનનની પદ્ધતિ પસંદ કરવામાં આવે છે. એટલે કે ઓછામાં ઓછા એટલે ઓછા ખર્ચે વધારે ખનિજ કઈ રીતના મેળવી શકાય, અથવા તો જે ખાણિયાઓ હોય એને ઓછું સંકટ એટલે કે ઓછો ભય રહે એ રીતના વધારે ખનન કઈ રીતના કરી શકાય એવી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. ઉપયોગ કરતાં પહેલાં મોટાભાગના ખનિજોને અમુક પ્રક્રિયામાંથી પસાર કરવા પડે છે. એટલે આ સંસાધનોની હાજરી અને તેમને વપરાશક્ષમ બનાવવા માટે જે ઉર્જાની જરૂર છે તે બંનેની ઉપર ટેકનોલોજીનો આધાર રાખે છે. આગળ જોઈએ તો એની ખાણ સુરક્ષા. તો ખાણ સુરક્ષાની અંદર જોઈએ તો ખાણમાં કામ કરવું ખતરનાક છે અને ખાણના કર્મચારીઓની સુરક્ષા પર્યાવરણની દ્રષ્ટિએ
ઉદ્યોગોમાં મહત્ત્વની જવાબદારી છે. જમીનની સપાટી પરની ખાણોમાં કામ કરવું એ ભૂગર્ભમાં રહેલી ખાણમાં કામ કરતાં ઓછું ખતરનાક છે. એટલે કે જે સપાટી પરની જે ખાણ છે એમાં કામ કરવું એકદમ સરળ છે, જ્યારે ઊંડી એટલે કે ભૂગર્ભમાં રહેલી જે ખાણ છે એમાં કામ કરવું ખૂબ જ જોખમકારક હોય છે, એટલે ખતરનાક હોય છે. મને ધાતુનું ખનન કોલસા ખનન કરતાં ઓછું ખતરનાક છે. એટલે ધાતુનું ખનન એટલે કે ધાતુ કાઢવી એ કામ એકદમ કેવું છે, સરળ. જ્યારે કોલસાનું ખનન કરવું એ કેવું છે, ખૂબ જ ખતરનાક છે, ખૂબ જ અઘરું છે અને કેવું હોય છે, જોખમકારક હોય છે. બધી જ ભૂગર્ભ ખાણોમાં ખડકો કે છતનું પડવું, પછી પાણી ભરાવાનું જોખમ, અને સૌથી મોટું જોખમ શું છે, અપૂરતા હવા ઉજાસનું છે. જે ભૂગર્ભ ખાણો છે એમાં શું હોય, જોખમ શાનું હોય, તો કે ખાણોની જે ભૂગર્ભ ખાણો એનું છત પડી જવી, પછી કદાચ ખાણની અંદર પાણી ભરાઈ જવું, પછી ખાણની અંદર અપૂરતો હવા ઉજાસ હોય. આ બધા જોખમો એની પર રહેલા હોય છે. તો કોલસાની ખાણોમાં ખૂબ મોટા વિસ્ફોટો થાય છે, જેના કારણે ઘણા અંદર કામ કરતા શ્રમિકો મર્યા જાય છે. ધાતુની ખાણોમાં વિસ્ફોટકોનો ઉપયોગને કારણે ઘણા બધા ખાણ મજૂરો અણધારી હોનારતનો ભોગ બન્યા છે. એટલે કે ખાણોમાં જો વિસ્ફોટકો થાય, એટલે કે ખાણોમાં વિસ્ફોટોનો ઉપયોગ કરવામાં આવશે, જેના લીધે ઘણી વખત શું થતું હોય છે, એની અંદર જે મજૂરો કામ કરતા હોય છે એ બધા મજૂરો શાનો આ વિસ્ફોટકોનો ભોગ બને છે અને પોતાનો જીવ ગુમાવે છે. પછી લાંબા સમય સુધી કામ કરવાથી અનેક વ્યવસાયિક જોખમો પેદા થાય છે. એટલે ખાણ ખોદવાની પ્રક્રિયા દરમિયાન જે રજકણ ઉત્પન્ન થાય છે તે આરોગ્ય માટે કેવું હોય છે, હાનિકારક હોય છે. એટલે ખાણોમાં કામ કરવામાં આવે અને કામ કરતી વખતે જે રજકણ ઉત્પન્ન થતી હોય છે એ પણ આપણા આરોગ્ય માટે કેવી હોય છે, હાનિકારક. એના લીધે આપણા શરીરમાં ઘણા બધા રોગો પણ થતા હોય છે. અને એને કારણે કાળું ફેફસું અથવા ન્યુમોનિયાસિસ કહે છે તે રોગ થાય છે. ડાયનેમાઇટના અધૂરા ખડકોને કારણે જે ધુમાડા નીકળે છે તે અતિશય ઝેરી હોય છે. ડાયનેમાઇટના કારણે એટલે ડાયનામાઇટ એટલે કે જે ધડાકા કરવામાં આવે પછી એમાંથી જે ધુમાડા નીકળે છે તે અતિશય કેવા હોય છે, ઝેરી હોય છે. મોટે ભાગે ખાણમાંની હવાના સ્પર્શમાં આવતો હોવા છતાં તે ઘટ સ્વરૂપે હોવાથી ઝેરી હોતો નથી. તો પણ કોલસાના સ્તરોમાંથી નીકળતો મિથેન ગેસ આરોગ્યને માટે કેવો હોય છે, હાનિકારક છે. કયો ગેસ? તો મિથેન. એ આરોગ્ય માટે કેવો હોય છે, હાનિકારક હોય છે. પછી યુરેનિયમની ખાણોમાં વિકિરણ એક એવું જોખમ છે જે જીવલેણ સાબિત થઈ શકે છે. બીજું છે યુરેનિયમ. ખાણોમાંથી નીકળતું યુરેનિયમ જે શ્રમિકોના માટે જીવલેણ સાબિત થઈ શકે છે. હવે આના લીધે થતી પર્યાવરણની સમસ્યાઓ. પર્યાવરણની સમસ્યાઓ તો આપણે એની અંદર જોઈએ તો ખનન કાર્યોને પર્યાવરણનો હાસ કરનાર પ્રમુખ સ્ત્રોતોમાં એક ગણવામાં આવે છે. ખનન કાર્યોને પર્યાવરણનો નાશ કરનારા પ્રમુખ સ્ત્રોતોમાં એક ગણવામાં આવે છે. એમાં જોઈએ તો મૃદાવરણમાંથી આ બધી પેદાશોને બહાર કાઢવાની વિવિધ આડઅસરો પડે છે.
જે પ્રાપ્ય જમીનો છે તેમાં ખાણ ખોદવાને કારણે જમીનની તંગી, ઉદ્યોગોમાંથી નીકળતો કચરો, જમીનોનું ઉદ્યોગમાં રૂપાંતર અને ઔદ્યોગિક કચરાથી પ્રદૂષિત થયેલા જમીન, પાણી અને હવા, આ પુનઃ અપ્રાપ્ય સંસાધનોના વપરાશને કારણે પર્યાવરણને થયેલી આડઅસરો છે. આ સમસ્યા અંગે વૈશ્વિક જનજાગૃતિ જોવા મળે છે અને પ્રાકૃતિક પર્યાવરણને થતા નુકસાનને રોકવા માટે સરકાર જે પગલાં ભરે છે તેના ભાગરૂપે પર્યાવરણ પર અવળી અસરો કરતી ઘટનાઓ અને પ્રવૃત્તિને રોકવા માટે કાયદાઓ ઘડાય છે અને તે સંદર્ભે ઘણા બધા આંતરરાષ્ટ્રીય કરારો કરવામાં આવ્યા છે. હવે આપણે જોઈએ આગળ, તો બીજું છે ખાદ્ય સંસાધન. હવે અહીંયા આપણે ખનિજ સંસાધન પૂર્ણ થાય છે. હવે આગળ જોઈએ તો ખાદ્ય સંસાધન. તો ખાદ્ય સંસાધન, ફૂડ રિસોર્સિસ. હવે એની અંદર જોઈએ તો આજે આપણે પૂરેપૂરો ખોરાક ખેતીમાંથી, પશુપાલન અને માછલીઓમાંથી મેળવીએ છીએ. ભારત ખાદ્ય ઉત્પાદન ક્ષેત્રે સ્વાવલંબી બન્યું છે, પરંતુ તે માત્ર ખેતીની વિવિધ આધુનિક પદ્ધતિને કારણે જે ટકાઉ નથી, તે વધુ પડતા રાસાયણિક ખાતરો અને જંતુનાશકનો ઉપયોગ કરીને આપણા વાતાવરણને શું કરે છે? પ્રદૂષિત કરે છે. ખાદ્ય અને કૃષિ સંગઠન ટકાઉ ખેતીની એવી વ્યાખ્યા કરે છે કે જે જમીન, પાણી અને વનસ્પતિ ઉપરાંત પ્રાણી સૃષ્ટિના જીનેટિક સંસાધનોનું સંરક્ષણ કરે, પર્યાવરણને નાશ ન કરે અને આર્થિક દ્રષ્ટિએ, વ્યવહારિક અને સામાજિક દ્રષ્ટિથી સ્વીકાર્ય હોય. મહદઅંશે આપણા મોટા ખેતરોમાં ફક્ત એક જ પાક લેવાતો હોય છે. જો એ પાકમાં સડો લાગે તો સંપૂર્ણ પાક નાશ પામી શકે અને ખેડૂતને એ વર્ષે કોઈ આવક નથી થતી. મોટે ભાગે આપણા મોટા ખેતરોમાં ફક્ત એક જ પાક લેવાતો હોય છે. જો એ પાકમાં જો સડો લાગે તો સંપૂર્ણ પાક નાશ પામી શકે અને ખેડૂતોને એ વર્ષે કોઈ આવક થતી નથી. બીજું બાજુ, જો ખેડૂત આપણી વિવિધ પરંપરા પદ્ધતિઓનો ઉપયોગ કરી ઘણા બધા પાકો વિકસાવે તો સંપૂર્ણ નિષ્ફળ જવાની શક્યતા તેની તુલના ઓછી રહેશે. અનેક અભ્યાસો દર્શાવે છે કે અકાર્બનિક ખાતરો અને જંતુનાશકોનો વૈકલ્પિક ઉપયોગ પણ કરી શકાય અને સમન્વિત પાક પ્રબંધ કહેવાય છે. પણ વિશ્વ ખાદ્ય સમસ્યાઓ. હવે આગળ જોઈએ તો વિશ્વ ખાદ્ય સમસ્યાઓ. તેની અંદર જોઈએ તો અનેક વિકાસશીલ દેશોમાં જ્યાં વસ્તી ઝડપથી વધતી જાય છે ત્યાં ખોરાકનું ઉત્પાદન વધતી જતી માંગની સાથે કદમ મિલાવી શકતું નથી. એટલે કે જે દેશોની અંદર જનસંખ્યા વધતી હોય, સ્વાભાવિક છે, જનસંખ્યા વધે એટલે ખાદ્ય સામગ્રી પણ વધારે જોઈએ, એની પણ માંગ વધે, ખોરાકની માંગ વધે. હવે એ વધતી જતી જનસંખ્યા સાથે આ જે વધતી જતી માંગને પહોંચી વળવું એ ખૂબ જ મુશ્કેલ થતું હોય છે તે દેશ માટે. એમાં જો 105 વિકાસશીલ દેશોમાંથી 64 દેશોમાં વસ્તી વધારાના પ્રમાણમાં ખાદ્ય ઉત્પાદન થઈ શકતું નથી. તો આ દેશો વધુ ખાદ્ય ઉત્પાદન કરવા અસમર્થ છે, એટલે કે ખાદ્ય ઉત્પાદન કરી શકતા
નથી તથા તેની આયાત કરવા માટે આવશ્યક ધન અને તેમની પાસે નથી હોતું. ભારત એવા દેશોમાંનો એક છે જે પોતાની ખેતીલાયક જમીનમાં સિંચાઈ દ્વારા મોટા પ્રમાણમાં ખેતી કરીને પર્યાપ્ત ખાદ્ય ઉત્પાદનમાં સમર્થ બન્યા છે. એટલે કે એની અંદર આ બધા દેશોની અંદર ભારત જ એક એવો દેશ છે કે પોતાની જે જનસંખ્યા વધે છે અને એ જનસંખ્યાને પહોંચી વળવા માટે ખેતીલાયક જમીનની અંદર સિંચાઈનો ઉપયોગ કરીને પૂરતા પ્રમાણમાં ખાદ્ય ઉત્પાદન કરી શકે છે. 1960ના દાયકાની હરિયાળી ક્રાંતિએ દેશમાં ભૂખમરો ઘટાડ્યો, પરંતુ તેને માટે આપણે જે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો એમાંની અનેક સામે હવે પ્રશ્નો ઊભો થયા છે. એટલે આપણે એ વખતે જે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો હવે એના માટે પણ ઘણા પ્રશ્નો ઊભા થયા છે. આપણી ફળદ્રુપ જમીન જે ગતિએ ફરીથી ઉપજાઉ બની શકે એનાથી વધારે ઝડપથી એનું શોષણ કરવામાં આવે છે. આ બધા પ્રશ્નો ઊભા થયા છે કે આપણી જે ફળદ્રુપ જમીન છે એને ફરીથી ઉપજાઉ બની શકે અથવા એનાથી વધારે ઝડપથી તેનું શું થયું છે, શોષણ કરવામાં આવે છે. જંગલો, ઘાસના મેદાનો અને જલપ્લાવિત જમીનો પર ખેતી કરવામાં આવે છે, જેને કારણે પર્યાવરણ સંબંધી ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. પછી જોઈએ તો દરિયાઈ અને જમીનના બંને માછલી સંસાધનો ખાલી થઈ રહ્યા હોવાના પણ અત્યારે સમસ્યાઓ છે. એના પુરાવાઓ પણ આપણને મળ્યા છે. પછી પોષક ખોરાકની પ્રાપ્યતામાં ઘણી મોટી વિષમતાઓ છે. આદિવાસી જનતા હજી પણ ખોરાકની ગંભીર સમસ્યાઓથી ત્રસ્ત છે, જેને કારણે તેઓ કુપોષણના શિકાર થયા છે. એટલે કે આદિવાસી લોકો જે છે જે જંગલમાં રહેતા હોય તો એમને પણ અત્યારે આ સમસ્યાઓ એટલે ખોરાકની ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડે છે, જેના કારણે એમનામાં પણ હવે કુપોષણની ગંભીર સમસ્યાઓ થવા લાગી છે. ખાસ કરીને સ્ત્રીઓ અને બાળકો. આ મુદ્દાઓને કારણે નવા પ્રશ્નો ઊભા થયા છે કે જનસંખ્યાની વૃદ્ધિનો દર ઘટી જાય તો પણ ભવિષ્યની માંગને કેવી રીતે પહોંચી વળાશે. આજે વિશ્વ આખામાં ભોજનની ટેવોમાં પરિવર્તન આવી રહ્યું છે. અત્યારે આખા વિશ્વમાં ભોજનની ટેવોમાં શું આવી રહ્યું છે? પરિવર્તન આવી રહ્યું છે. જીવન સ્તરમાં સુધારાની સાથે વધુને વધુ લોકો માંસાહાર તરફ પડી રહ્યા છે. લોકો અનાજની જગ્યાએ માંસ ખાય છે, એટલે પશુઓને માટે વિશ્વમાં ચારાની માંગ વધી રહી છે, જેને અપૂરતી કૃષિ પર નિર્ભર કરે છે. એમાં પ્રતિ એકમે ખાદ્ય ઉત્પાદન માટે અધિક જમીનની જરૂર પડે છે. એનું પરિણામ એ આવે છે કે વિશ્વના ગરીબ લોકોને પર્યાપ્ત ભોજન મળી શકતું નથી. ખાદ્ય ઉત્પાદનમાં થતાં રસોઈ કરવામાં અને બાળકોને ખવડાવવામાં સ્ત્રીઓ અત્યંત મહત્ત્વનો ભાગ ભજવે છે. ખાદ્ય ઉત્પાદનમાં શું? રસોઈ કરવામાં અને બાળકોને ખવડાવવામાં સ્ત્રીઓ મહત્ત્વનો ભાગ ભજવે છે. અધિકાંશ ગ્રામીણ સમૂહોની સ્ત્રીઓને પોષક આહાર સંબંધે કોઈ ટેકનિકલ તાલીમ મળતી નથી અને ન તો પોષક આહારના મુદ્દાઓ વિશે કેળવણી માટે પ્રશિક્ષિત એટલે કે એને શિક્ષણ, આરોગ્ય કર્મચારીઓ સાથે તેમને કોઈ પરિચય હોય છે. સ્ત્રીઓ અને છોકરીઓને મોટે ભાગે પુરુષોથી ઓછું ભોજન મળે છે. આ વિષમતાઓને દૂર કરવી ખૂબ જ આવશ્યક છે કે સ્ત્રીઓને અને છોકરીઓને મોટે ભાગે શું હોય છે? પુરુષો કરતાં ઓછું ભોજન મળતું હોય છે. આપણે આ વિષમતાને શું કરવી જોઈએ? દૂર કરવી ખૂબ જ આવશ્યક છે. ભારતમાં કૃષિ યોગ્ય ઉત્પાદક ભૂમિની અછત છે અને ખેતરોનું કદ એટલું નાનું હોય છે કે કેવળ ખેતરોની પેદાશમાં
પેદાશમાંથી એક કુટુંબ નભી શકે નહીં. દરેક પેઢીની સાથે આગળ જતા ખેતરોના ભાગલા પડી જાય છે અને નિમ્ન સ્તરની ખેતી પદ્ધતિઓ જેમ કે કાપવું, બાળવું, પછી વારાફરતી પાક બદલવાની પ્રક્રિયા અથવા જંગલો બાળીને કરાતી ખેતી જંગલોને ઓછા કરી નાખે છે. એટલે કે શું થતું છે કે નિમ્ન સ્તરની ખેત પદ્ધતિઓ એટલે કે જેમ કે કાપવું, બાળવું, પછી વારાફરતી પાક બદલવાની પ્રક્રિયા, પછી જંગલોનો નાશ કરીને પછી એની જગ્યાએ ખેતી કરવાની, આ બધું શું કરે છે કે આ બધા જંગલોને નાશ કરીને ખેતી કરવાની હોય છે તે આપણા માટે કેવું હોય છે? નુકસાનકારક હોય છે. વૈશ્વિક ધોરણે પ્રત્યેક 5 થી 7 મિલિયન હેક્ટર ખેતીલાયક જમીનોનો નાશ થઈ રહ્યો છે. વૈશ્વિક ધોરણે જોઈએ તો 5 થી 7 મિલિયન હેક્ટર ખેતીલાયક જમીનોનો શું થયો છે? નાશ થઈ રહ્યો છે. મિલિયન હેક્ટર ખેતીલાયક જમીનોનો નાશ થઈ રહ્યો છે. પોષક તત્વોમાં કમી અને ખેતીવાડીમાં રસાયણોનો અતિ ઉપયોગ ભૂમિના નાશનું પ્રમુખ કારણ છે. પાણીની તંગી ખેતીની ઓછી પેદાશોનું એક મહત્વપૂર્ણ કારણ છે. પછી જમીનનું ક્ષારીકરણ અને પાણી ભરાવ એ આખા વિશ્વમાં ઘણી બધી ખેતીવાડીની જમીનોનો પ્રભાવિત કરે છે. પાકના રોપાઓની જૈવિક વૈવિધ્યમાં ઉણપ એક ખેત પેદાશોમાંથી ઉપજમાં ઘટાડાનું બીજું એક મહત્વનું કારણ છે. ચોખા, ઘઉં અને મકાઈ એ વિશ્વના 2/3 લોકોનો મુખ્ય ખોરાક છે. આખા વિશ્વમાં મેદાનો, જલપ્લાવિત જમીનો અને બીજા પ્રાકૃતિક આવાસોમાં પાકની સાથે સંકળાયેલ મૂળ વનસ્પતિઓનો નાશ થઈ રહ્યો છે. તેમ રોગ, ખારાપણા વગેરેનો પ્રતિકાર કરવામાં સક્ષમ જાતોના વિકાસની ક્ષમતા પણ ઘટી રહી છે. જનીન એન્જિનિયરિંગનો એ પરંપરાગત વર્ણસંકર જાતોનો અને પદ્ધતિનો વિકલ્પ પણ ચકાસ્યા વિનાનો અને કેવો હોય છે? જોખમી હોય છે. એની અંદર જોઈએ તો આપણે ખાદ્ય સુરક્ષા જોઈએ. એની અંદર આગળ તો ખાદ્ય સુરક્ષા. ખાદ્ય સુરક્ષા એક અંદાજ મુજબ વિશ્વમાં દર વર્ષે 18 મિલિયન લોકો એટલે કે 1.8 કરોડ લોકો, જેમાં અધિકાંશ બાળકો છે, ભૂખ અથવા કુપોષણથી મરી જાય છે અને બીજી અનેક વ્યક્તિઓ ખોરાકની અપર્યાપ્તતાને કારણે અનેક ઉણપોથી પીડાય છે. વિશ્વમાં દર વર્ષે કેટલા હોય છે? વિશ્વમાં દર વર્ષે 1.8 કરોડ લોકો, 1.8 કરોડ વિશ્વમાં 1.8 કરોડ લોકો, જેમાં મોટા ભાગે કેવા હોય છે? બાળકો છે, જે ભૂખ અથવા કુપોષણથી મરી જાય. 1.8 કરોડ લોકો, એમાં મહદઅંશે શું હોય છે? બાળકો, જે કુપોષણ અથવા ભૂખમરાથી મળી જાય. અને બીજી અનેક વ્યક્તિઓ અપૂરતા ખોરાકના કારણે એમાંથી ઘણા લોકોને અનેક રોગો ઉત્પન્ન થતા હોય છે. પૃથ્વી આપણને ખોરાકનો મર્યાદિત પુરવઠો પૂરો પાડી શકે તેમ છે. વિશ્વની ખોરાક ઉત્પન્ન કરવાની ક્ષમતા વધતી વસ્તીની આવશ્યકતા અનુસાર નહીં હોય તો અરાજકતા ફેલાશે
અને સંઘર્ષો પણ થશે. આમ કુટુંબ કલ્યાણ કાર્યક્રમ દ્વારા વધતી વસ્તીને કાબૂમાં રાખવાની સાથે ખોરાકની સલામતીનો પ્રશ્ન ગાઢપણે સંકળાયેલા છે. એટલે કુટુંબ કલ્યાણ દ્વારા આપણે શું કરવું, વસ્તીને કાબૂમાં રાખવી પડશે અને તેની સાથે ખોરાકની સલામતી પણ આપણે જાળવી રાખવી પડશે. એની સાથે ખેતી માટે પાણીની પર્યાપ્તતા પણ જોવી પડશે. ખોરાકની સલામતી માત્ર બધાને સમાન વહેંચણીથી જ શક્ય બનશે. આપણામાં ઘણા બેદરકારીપૂર્વક ખોરાકનો મોટા પ્રમાણમાં બગાડ કરે છે, જેને કારણે આખરે આપણા પર્યાવરણીય સંસાધનો પર જ મોટું દબાણ આવે છે. બીજી એક મુખ્ય આવશ્યકતા જરૂરિયાતમંદ નાના ખેડૂતોને બધી જ રીતે આહાર આપવાની છે, જેથી તેઓ શહેરોમાં જઈ આવડત વગરના ઔદ્યોગિક કામદારો બનવાને બદલે ખેડૂતો જ રહે. એટલે કે બીજી કઈ આવશ્યકતા જે જરૂરિયાત ખેડૂતો નાના ખેડૂતો છે, જે બીજું શું કહ્યું આપણે આગળ જોયું કે બીજી એક આવશ્યકતા જરૂરિયાત નાના ખેડૂતો જે છે જે બધી રીતે ખેતી પર આધાર રાખે છે, જેથી તેઓ શહેરોમાં જઈ એમના આવડત વગરના જે ઔદ્યોગિક એટલે કે ઉદ્યોગોની અંદર કામદારોની નોકરી કરે એની કરતાં શું કરવા છે એ તે પોતે ખેડૂત જ રહે તે આપણે ધ્યાન રાખવું જોઈએ. જે દેશો પાસે વધારાનો ખોરાક છે તેમની પાસેથી વિકાસશીલ દેશોના ઓછા ખાદ્ય પદાર્થવાળો દેશો તરફ રાષ્ટ્રીય સીમાઓની આરપાર આ વસ્તુઓના પ્રવાહમાં વૃદ્ધિની આંતરરાષ્ટ્રીય વેપારિક નીતિઓ આંતરરાષ્ટ્રીય વેપાર સાથે સંબંધિત આયોજકો માટે એક અન્ય મહત્ત્વની ચિંતાનો મુદ્દો છે, કારણ કે અવિકસિત દેશોના બજારોમાં વિકસિત દેશોમાં પેદા થયેલ આ ઓછી કિંમતના અનાજનો ઢગલો અવિકસિત દેશોના ખેડૂતોને તેમના અનાજની કિંમત ઘટાડવા અને હરીફાઈમાં ટકી રહેવા માટે બિનટકાઉ ખેત પદ્ધતિઓ અપનાવવા માટે મજબૂર કરે છે. હવે આગળ જોઈએ તો માછલી પાલન. આગળનો મુદ્દો છે માછલી પાલન. એક નાનો મુદ્દો આપણે જોઈ લઈએ, પછી આપણે અહીંયા પછી જ આપણે આજનું લેક્ચર પૂર્ણ કરીશું. તો માછલી પાલનની અંદર આપણે જોઈ લઈએ તો વિશ્વમાં અનેક ભાગોમાં માછલી એ પ્રોટીન માટેનો અગત્યનો સ્ત્રોત છે. તેમાં સમુદ્ર અને તાજા પાણીની માછલીઓ બંનેનો સમાવેશ થાય છે. સમુદ્રની માછલી અને તાજા પાણી એટલે તાજું એટલે કે મીઠા પાણી હોય એટલે કે મીઠું પાણી, સમુદ્રનું પાણી, આ બંનેનો સમાવેશ થાય છે. 1950 અને 1990ની વચ્ચે માછલીઓના પુરવઠામાં અભૂતપૂર્વ વૃદ્ધિ થઈ ગઈ, છતાં પણ વિશ્વના અનેક ભાગમાં અત્યાધિક માછલીઓ પકડવાને કારણે એમાં ઘટાડો થયો છે. 1995ના ખાદ્ય અને કૃષિ સંગઠનના અહેવાલ અનુસાર વિશ્વનું 44% માછલી ઉત્પાદન પૂરેપૂરું અથવા ભારે મોટા પ્રમાણમાં શોષણનો શિકાર થયેલો છે. 16%નું પહેલેથી જ અતિશોષણ થયું છે અને 6%નો નાશ થયેલો છે અને 3% જ ધીમે ધીમે સરભર થાય છે. એમના માછલી સંસાધનોમાં ભયાનક ઘટાડો થયા બાદ કેનેડાએ 1990ના દાયકામાં જ કોડ માછલીના શિકાર પર લગભગ
પૂરેપૂરો પ્રતિબંધ મૂક્યો છે. માછલી મારવાની આધુનિક ટેકનોલોજીમાં યાંત્રિક ટ્રાઉલરનો અને ઝીણી ગાંઠવાળી જાળીનો ઉપયોગ કરવામાં આવે છે અને સીધું પરિણામ અતિશોષણ છે, જે નિરોહન નથી. એ સ્પષ્ટ છે કે જો માછલીઓની પેદાશોમાં નિર્વહનીય ઉપયોગ થાય તો માછલીઓને સફળતાપૂર્વક પ્રજનનને વિકસવા માટે જે સમયની જરૂર છે તે મળી શકે. નાના પરંપરાગત માછીમારો જે સંગઠિત ટ્રાઉલરનો મુકાબલો નથી કરી શકતા તે આ વિકાસ ક્રમોથી સૌથી વધારે પ્રભાવિત થાય છે. તો આપણે આજે આ માછલી પાલન સુધી જોઈશું, બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું. થેન્ક યુ વેરી મચ.